નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। મિત્રો, બહુચરાજી તાલુકાના લીલાપુરા ગામે રિસેસમાં ઘરેથી જમીને શાળાએ જતા 13 વર્ષીય વિદ્યાર્થી એક ઇકો ચાલકે અડફેટે લેતા ગંભીર ઈજાઓ થઈ હતી, જેનું અમદાવાદ ખાતે સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું। આ ઘટના અંગે રવિવારે વિદ્યાર્થીના પિતાએ ઇકો ચાલક સામે ફરિયાદ નોંધાવી હતી। લીલાપુરા ગામના 13 વર્ષીય જયવીરે 1 જુલાઈના રોજ બપોરે 2:30 વાગે રિસેસમાં ઘરે જમીને પરત શાળાએ જતો હતો, ત્યારે ગામમાં ડેરી પાસે ઇકો ચાલકે ટક્કર મારતા તે નીચે પડી જતા ઇકોના ટાયર તેના પેટ અને પગ ઉપર ફરી વળતા ગંભીર ઈજાઓ પહોંચી હતી। આ વિદ્યાર્થીને સારવાર માટે પ્રથમ બહુચરાજી સિવિલમાં અને ત્યાંથી મહેસાણા ખાનગી હોસ્પિટલમાં ખસેડાયો હતો, જ્યાંથી વધુ સારવાર માટે અમદાવાદ રિફર કરાયો હતો। અમદાવાદ સારવારનો ખર્ચ મોંઘો પડતા બાળકને મહેસાણા લાયસન્સ દાખલ કરાયો હતો, જ્યાં 7મી જુલાઈએ સારવાર દરમિયાન તેનું મોત થયું હતું। આ ઘટનાથી ગામમાં તેમજ શાળામાં શોક છવાઈ ગયો હતો। અકસ્માત અંગે મૃતકના પિતા સિદ્ધરાજસિંહ ઝાલાએ રવિવારે બહુચરાજી પોલીસ સ્ટેશનમાં અજાણ્યા ઇકો ચાલક સામે ફરિયાદ નોંધાવી હતી। તો બસ મિત્રો, આ હતો આજનો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને કમેન્ટ કરજો।